દેશના ગૃહમંત્રી અમિત શાહે પોતાના રાજકીય ભવિષ્યને લઈને મોટું નિવેદન આપ્યું છે. અમિત શાહે કહ્યું કે તેમણે રાજકારણમાંથી રિટાયરમેન્ટ પછીનો પ્લાન બનાવી લીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, રિટાયરમેન્ટ બાદ મારું બાકીનું જીવન વેદ, ઉપનિષદ અને પ્રાકૃતિક ખેતી માટે ખર્ચ કરીશ. અમિત શાહે એમ પણ કહ્યું કે એમના ખેતરમાં પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન 1.5 ગણું વધી ગયું છે. અમિત શાહે કહ્યું કે મને ખેતી ગમે છે, હું નિવૃત્તિ પછી પ્રાકૃતિક खेती કરીશ. मैंने तो तय किया है कि मैं जब भी रिटायर्ड हो जाऊंगा, मैं मेरे बाकी का जीवन वेद, उपनिषद और प्राकृतिक खेती के लिए खर्च करूंगा। ये प्राकृतिक खेती ये इस प्रकार का एक वैज्ञानिक प्रयोग है जो कई प्रकार के फायदे देता है। मैंने तो तय किया है कि मैं जब भी रिटायर्ड हो जाऊंगा, मैं मेरे बाकी का जीवन वेद, उपनिषद और प्राकृतिक खेती के लिए खर्च करूंगा।